ઉઠી ગયા તમે? હા ભાભી. હા, કેટલા ડાયા નહીં તમે? કેટલા વેલા ઉઠી ગયા? આમ તો જો તડકો થઈ ગયો પણ ઉઠી ગયા ખરા નહીં? ભાભી એમાં એવું હતું ને કે મને માથું આજ દુખતું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. સરસ. તમને કોક દી માથું દુખે, કોક દી તમારું પેટ દુખે, આ થોડું ખાવામાં જોર વધારે રાખતા હોય ને તો કાંઈ ન દુખે. આ તો હંધુય કામ ન કરવું પડે એટલે દરરોજ નવા નવા ખેલ કરો કા? અરે ક્યાં ખેલ કરું છું, આ તો સાચું જ કહું છું. માથું મને બહુ દુખતું હતું ને એટલે હજી થોડુંક થોડુંક દુખે જ છે, પણ તોય મેં કીધું કે કામ બાકી હોય ને તો કરાવું એમ. લે બોલો, આભાર હો તમારો કે તમે આવો વિચાર તો કર્યો. ભલે કામ નહીં કરો પણ વિચાર તો આવ્યો મનમાં કે આ ભાભી એકલી એકલી તોડાય છે એમ. ના ના કરાવું ને, શું બાકી છે? આ હંધુય બાકી જ હોય. ઘરમાં કામ પૂછવાના ન હોય. ઘરમાં વહુ થઈને આવ્યા હોય ને તો કામ હાથે નાથે ગોતી લેવાના હોય, સમજાય? એટલે બધું કામ મળી જાય તમને. પણ ભાભી હું પહેલેથી શહેરમાં રહેલી છું. હા ગામડામાં તો કોઈ દિવસ મેં પગ જ નથી મૂક્યો. હા, પહેલી વાર આવી છું તો કયું કામ કરવાનું એ મને ખબર નથી પડતી. તો તમે મને કહેતા હોય તો હું કરી નાખીશ ને. આ તમારા પાવન પગલા તમે શેરથી ગામડામાં પડ્યા ને એના માટે તમારો આભાર હો. કાંઈ જરૂર હતી નહીં. આ આવ્યા છો ને ઘરમાં તે દુના લોહી ઉકાળા જ છે. આ દેખવું ને દાઝવું બધું ભેગું થાય છે. મેં શું કર્યું એમાં વળી? આ ઉઠીને જરાક વહેલું કામ કરો ને તો આપણા હાહુ માર્યા ને એના બે વેણ મારે ન સાંભળવા પડે. કામ તમે ન કરો ને સાંભળવાનું મારે. કાંઈ નહીં, કાલથી હું વહેલી જ ઉઠી જઈશ. તો આજથી જ ઉઠી જાવ તું ને, પણ કાલથી ઉઠવું ઈન કરતા. પણ ભાભી મેં કીધું તો ખરા, મને માથું દુખતું હતું એટલે. માથું દુખે એમાંય મારો વાંક. આ શહેરમાંથી તમે ગામડે આવ્યા એ મારો જ વાંક. એમની આ તમારા ઘરવાળા એમને નોકરી મળવાનું કઈક વિચાર આવ્યો ખરા? ક્યાંય મળી કે પછી મળવાની જ નથી? નહીં નહીં, ગોતે જ છે. ઇન્ટરવ્યુ માટે જાય છે ને. હે, તે ક્યારે મળશે? એટલે શું તમે અહીંથી વયા જાવ ને તમારી વિદાય થઈ જાય ને તો મારે ઘરમાં સાંભળવું નહીં. અને કાં પછી મને લાગે છે તમારા ભાઈને મારી શેરથી બોલાવી લેવા પડશે. આ રોજ રોજ બાનો દેકારો મારા ઉપર વધતો જાય. એટલે અમે અહીંયા આવ્યા એ તમને નથી ગમતું? જરાય નથી ગમતું ને. પાછા વયા જાવ ને બસ એની રાહ જોઉં છું. ક્યારે જવાના છો તે કાંઈ નક્કી કર્યું છે તમે? આ તમારા દિયરને નોકરી મળશે ને એટલે જતા રહેશું. અને નહીં મળે તો શું કરશો? અરે મળશે જ ને, પેલા નોકરી તો કરતા જ તા ને. નોકરી કરતા જ તાને અહીંયા આવા જ વેતરા હાલતા હશે. તું હવારે ટાણા હાર ઉઠતી નહીં હોય અને નહીં ઉઠીને ખાવાનું બનાવી દેતી હોય એટલે ઓલા ટિફિન નહીં જઈ નહીં હકતા હોય નોકરી એટલે શેઠે કાઢી મૂક્યા હશે. એમ કયો ને કે એટલાય પડ્યા છો. ના ના ભાભી એવું નથી. દરરોજ 9 વાગે જોબ પર ચાલ્યા જ જાય છે, નથી જતા એવું નથી. અને હું વહેલી ઉઠી જાઉં છું, પણ અહીંયા મને આજે 1-2 દિવસથી મજા નથી એટલે નથી ઉઠતી. અરે ભાઈ, તું આવી તે દીનું કઈ કામ કરતી જ નથી અને કરસ તો કામ વધારસ. પણ કીધું તો ખરા ભાભી, પહેલેથી શહેરમાં રહેલી છું એટલે ગામડાના કામમાં મને કઈ ખબર જ નથી પડતી. પણ તમે તો મોટા ભાભીની નાતી તમારે મને એટલું તો શીખવાડાય ને કે કયું કામ કઈ રીતે કરાય. એ તારી માં પાસે શીખીને આવવાનું હોય. આ મેં ઠેકો નથી લીધો તને બધું શીખવાડવાનો. નહીં પહેરવા ઓઢવાના ભાન, નહીં માથે સુંદડા નાખવાના અને અમાર માથે ઓઢી ઓઢીને ફરવાનું. તે કઈ આ શહેરમાં જન્મ લીધો મારા હાટું લીધો? ખબર નહોતી કે ગામડે લગ્ન કરસ અને ગામડાના છોકરા હારે લગ્ન કરસ? પાછો તો પરેમ લગ્ન કરવા નીકળ્યા. આ પરેમ કર્યો ત્યારે ભાન નહોતી કે ગામડાનો છોકરો છે ત્યાં જાહું તો કઈક માણસ મેળે રહેવું પડશે. જનાવરની જાતની જેમ આમ જંટિયા ખુલ્લા. પણ ભાભી તમે જે કપડાં પહેરવાનું કહો છો તો આ જમાનામાં કોણ સાડી પહેરે છે ને માથે ઓઢે છે? આમે પણ તમે પહેરો છો, હું તો કહું છું તમે ડ્રેસ પહેરવા માંડો ને. આ સલાહ જા ને આપણે હાહુમાન જઈને દે ને એટલે તને ખબર પડે કેમ બોલાય છે. અહીંયા તો બધો આવડો હાથેકનો જીબડો હાલે છે. ત્યાં જા. એ તો તમારે બાને સમજાવાય ને કે અત્યારે હવે હું ડ્રેસ પહેરું તો મને કામમાં કમ્ફર્ટેબલ લાગે. શું લાગે? કમ્ફર્ટેબલ લાગે એટલે કામ કરવાનું ફાવે એમ. સાડી કરતાં તો ડ્રેસમાં કામ કરવાનું ફાવે ને. પેલા છે ને આપણી એની ભાષા બોલતા શીખી લે. આ તારું અડધું અમને ઉપરથી જાય છે. અને બીજું આ પહેરતા ઓઢતા શીખી લે. અહીં રહેવું હોય ને તો. અને શહેરમાં તમારે ભાડું તો ભરવાનું જ છે ને, તો પછી ત્યાં જ વયા જાવ ને. એટલે અમારે લોહી બળતરા ન કરવી. હવે આમાં હું વિચારીશ? આ ઉપર ડોલ અને આ લુગડા હુકાઈ જા. હા ભાભી. બધું કહેવાનું પછી જ ખબર પડે. ઈ જેઠાણી છે હું શું ઈ જ નથી ખબર પડતી. બળતરાઓના પાર નથી. આ આવડે આવે ને શેરથી તો એમને જરાક કહું કે આ જરાક સમજાવો. ભાઈ ભાઈ કરીને ગાંડા થયા તા. ભાભી, આ તમે મને તેલ લાવવાનું કીધું તું ને,
તેલ આવી ગયું છે અને ભાઈએ મને બજાર મગાવી હતી તો એની હારું બજારે લેતો આવ્યો છું. બહુ સારું કર્યું હો. આ તમને એવી ભાનતો છે કે ઘરમાં કોઈ વસ્તુ મગાવી તો લઈ આવાય, કઈ કામ સીંધવી તો કરાય. બાકી અમુક માણસો ઘરમાં એવા ઘૂસી ગયા છે કે એમને કઈ ભાન જ નથી કે ઘરમાં કેમ કામ કરાય, કેમ રેવાય, હું પહેરાય, કેમ જીવાય. ભાભી, તમે કોની વાત કરી રહ્યા છો ઈશારો હું સમજી ગયો છું, પણ હકીકતમાં તમે જેવું સમજો છો ને એવું કંઈ નથી. હોશિયાર તો ખરા તમે નહીં કે મારો ઈશારો તરત આમ કર્યો ને સમજી ગયા. એમ નહીં, આ તમને બાએ શેરે ભણવા મોકલા હતા, પછી તમે અહીંયા હરખી રીતે નોકરી કરી શકો ને સારું જીવી શકો ને એના હાટું મોકલા હતા. આ તમારા ભાઈએ તમારા જેમ શહેરમાં જ ભણ્યા છે હો, અને અહીંયા જ નોકરી કરે છે, પણ અહીંયા બારોબાર કોઈ છોકરીને લઈ આવવાનો ધંધો એમને નહોતો કર્યો. સમજા ભાભી, એવું નથી. અંકિતા મારી ઓફિસમાં જ કામ કરતી હતી, મને ગમી ગઈ અને અમારા બંને વચ્ચે પ્રેમ થયો. સારું થયું તમે કીધું, બાકી મને ક્યાં ખબર હતી. નહીં, આ બા નહોતા માનતા ત્યારે તમારા ભાઈને તમે જ પટાવીને એને ઘરમાં લાવવાની રજા લીધી હતી. તે મને નહીં ખબર હોય તે વાગોડવાની શું જરૂર છે? તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અમે બંને લવ મેરેજ કર્યા છે. તે હવે જુઓ, અમારી પરિસ્થિતિ એવી થઈ છે કે શહેરમાં કામ ધંધો નથી રહ્યો અને 2-5 દાડા અહીંયા રોકાવા આવ્યા છીએ. તો ભાભી પ્લીઝ મહેરબાની કરીને અમે લોકો તમારા ઢંગ પ્રમાણે ઢળવાનો પ્રયત્ન કરીએ છીએ ને, પણ થોડું ઘણું આમ તેમ થાય તો તમે આમ સંભળાવ્યા ના કરો ને પ્લીઝ. ઓ તમને હવે પાછી બાયડી બહુ વાલી થઈ ગઈ નહીં કે ભાભી હામું આટલા તડીકા લ્યો છો? આ ભાભી છે ને એટલે માં સમાન જ કહેવાય. આ તો તમારા માં જીવતા છે એટલે એને માં કહીને બોલાવો છો, બાકી ભાભી નહીં માણા માં કહીને બોલાવી શકે. તે બે શબ્દ એને કઈ નો હકુઈ નો વાક હોય તો? ભાભી, તમને શું લાગે છે મેં એને કંઈ નહીં કહ્યું હોય? કીધું હોત તો આવું ન હોત. પૂછી લેજો ને એકવાર. બા પણ મને આ જ રીતે જ કહેતા હતા. જુઓ, મેં અંકિતાને મારી રીતે સમજાવી છે અને એણે મને પ્રોમિસ પણ આપ્યું છે કે હવે કાલથી આવું કંઈ નહીં થાય. હું નહીં થાય? કાલથી જુઓ, કાલથી એ સવારે વહેલા ઉઠશે અને ઘરના બધા જ કામમાં તમને મદદ પણ કરશે. હા, હવે તમારી બાઈ પાછી કામ કરશે. આવડે છે ને, હળીના 2 કટકા કરતા આવડે છે. ખાલી એકવાર છે ને આ પાપડ હેકવાન કહેજો, એમાંય પાછી પડશે ઈ. કારણ છે કે હા, અહીંયાનો ચૂલો એને ફાવતો નથી લ્યો, અને અમારે ત્યાં શહેરમાં ગેસ હોય. હવે ગેસ ઉપર રાંધવું અને આમાં રાંધવું એમાં જમીન આસમાનનો તફાવત પડી જાય. પણ એમ છતાંય ભાભી, જો તમે શીખવશો ને તો એ બહુ જલ્દી શીખી જશે, મને ખબર છે. અહીં નિહાળ ખોઈલીશ મેં કે એને ખાવાનું બનાવતા શીખવું? એમ નહીં, તમને આમ જરાય લાજ શરમ આવતી નથી? તમે તમારા ભાભી હામું એમ બોલો છો કે જમીન આસમાનનો ફેર છે? અહીંયા ચૂલા ને અહીંયા ગેસ. મૂળ ફેર શું હોય? રાંધવાનું આવડતું હોય ને તો ગેસ હાલે ને ચૂલાય હાલે. અમને તો બધુંય આવડે છે. હશે ભાભી, હું આના વિશે પણ એને કહી દઈશ કે એ કાલે અહીંયા રસોઈ પણ બનાવી નાખશે. રેવા દો ને, કઈ નહીં હકો. આવડે છે તમને એની યારે વાત કરતા? આવડતું હોત ને તો શીખવાડીને લાવ્યા હોત. જરાક કીધું હોત કે ગામડે જ આવી છે ને તો માણસ જેવી રેજે, આવીના જનાવરની જાત થઈને ખુલ્લા ઝટિયાન કપડા તો જો પહેરેસ. આબરૂ જાય આપણા ઘરની આબરૂ. ભાભી, કપડાની સાથે અને માણસની સાથે શું લેવા દેવા છે? હવે તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે કપડાથી અંદરનો માણસ કેવો છે તમે સારી રીતે ઓળખી શકતા હોય. હા તે હું તો ઓળખી જ જઈ. કાંઈ આવડતું નથી. આ તમને ખબર છે ને તમારી માં હામું હું કઈ રીતે રહું છું? લાજ કાઢવી પડે છે, લાજ. માથે ઓઢવું પડે છે. અને આ તમારી માથે ઓઢણું નથી નાખતી, લાજ તો હું કાઢવાની? હા, હશે ભાભી, પણ એવું પણ બની શકે ને કે સાડી પહેરવાથી કે લાજ કાઢવાથી તમે મર્યાદામાં છો એવું કહી શકાય. ઘણા લોકો એવા હોય છે અને મેં તો જોયા પણ છે. એટલે તમે કેવા હું માંગો છો કે આ ગામમાં બધી બાયું જે લાજ કાઢે છે એ મર્યાદામાં નથી રહેતી? ના ના, એટલે તમે જે રીતે કપડાની વાત કરો છો ને, હું તમારી વાતનો વિરોધ કરી રહ્યો છું કે આવી રીતે ફેશનેબલ કપડાં પહેરનારા વ્યક્તિઓ ખરાબ જ હોય એવું શક્ય નથી હોતું. અંકિતા ઘરમાં સેટ થવાનો પ્રયત્ન કરી જ રહી છે અને ભાભી, તમે ક્યારના સંભળાવી રહ્યા છો તો આ ઘર અમારા લોકોનું પણ છે જ ને. તો અમે લોકો અહીંયા આવીને 2-5 દિવસ રોકાણાશું. હા, તમે તો ક્યારના મને કહી રહ્યા છો કે તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. એટલે હવે તમે તમારા ભાભી સામું આવું બોલશો કે આ ઘર અમારું છે ને તમારું છે? એટલે તમે તો હવે બાયડી ઘેલત થઈ ગયા લાગો છો. ગુલામ છો? બોલવું નથી ભાભી, પણ આ છે ને તમે અને મારા બા આ જે રીતે અમારા લોકોની પાછળ પડી ગયા છો ને એ જોઈને હવે લાગે છે કે આ ઘરમાં અમારો હક મેળવવા માટે અમારે ક્યારેક બોલવું પણ પડશે.
હા એટલે હક તમારે જોઈએ છે એટલે ભાગલા પાડવાની વાત કરો છો તમે. એ તમે ને તમારા ભાઈ કેવી રીતે રહેતા હતા એ યાદ કરો. અને હું કહું છું તો એમાં ખોટું શું છે? એને એવી રીતે જ રહેવું જોઈએ ને જેવી રીતે ગામડામાં રહેવાતું હોય. ત્યાં શહેરમાં ઈ જેમ રહેતી હોય એમ. અમે અહીંયા તમારા વાહે જોવા આવતા હતા ઈ કેવી રીતે રહે છે? છો તમે કહ્યું એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું અને કરતો રહીશ અને હજી એ સમજાવીશ. હવે એક દિવસ તમે જોઈ તો જુઓ કે કાલે સવારે વહેલા ઉઠીને તમે જે રીતે અપેક્ષાઓ રાખો છો એ પ્રમાણે કામ થાય છે કે નહીં. અને જો એ પ્રમાણે કામ ના કરે તો પછી મને કહેજો ને. તો પછી એને મૂકી આવજો પાછી એના શહેરે અને તમારે રોકાવ હોય ને એટલા દાડા રોકાશો અને તમને એના વગર ન હાલતું હોય તો તમે વયા જાશો. જાઓ હવે અહીંયાથી. ઠીક છે. પાછું કહેવાતું તો કાંઈ નથી. આટલું બધું કહી દીધું છતાંય કહો છો કે કહેવાતું કંઈ નથી. હજી જ મેં કહેવાનું ચાલુ જ નથી કર્યું. આ બાપાએ સાંભળજો જ ખબર પડશે. મારે છે ને આમને ફોન કરીને બોલાવવા પડશે કે આને જરાક સમજાવો આ તમારા ભાઈને. લખણ ખોટો થતો જાય દિવસે ને દિવસે. નવાઈની ઓલી ઘરમાં હું આવી જઈશે બગડીને બે હાલ થઈ ગયા છે. ગોપી, હા બા. આજ છે ને આટલા ટમેટા કરી નાખજે. હારું બા. અને હું એમ કહું છું, આકા તું એકલી એકલી આ બધું અહીંયા વાળસ, ઓલી ક્યાં ગઈ? તમને ખબર તો છે બા, ઈ કરે છે કોઈ દી કઈ કામ અને આ રોટતી હશે હજી પલંગમાં. કેટલી વાર ઉઠાડી મેં એને તોય નહોતી ઉઠતી. જ્યારે હોય ને ત્યારે બસ ઊંઘવા સિવાય કઈ કામ નથી કરતી બા. પણ તારાથી એકે વાર એને જગાડાય નહીં કે આ ઉઠ, સૂરજ ઉગી ગયો છે? બા તમને લાગે છે કે હું બોલ્યા વગર રહી હોય, પણ એ ક્યાં સાંભળે છે? એને જે કરવું હોય એ જ કરે. આપણી વાત તો જાણે કાનની બારોબાર જ જાતી હોય છે. કા એને અક્કલ નથી કે સૂરજ આયા જ વહેલો ઉગે ને મોડો ઉગે કે ઈ સૂરજમાં પડેલી હોય? હું તને કહી દઉં છું, તું જેઠાણી છો તો જેઠાણીની જેમ રે. તું જરા કઈ નમતું મેલે ને તો એ કાંઈ નથી કરવાની કામ. પણ બા હું શું કરું તમે કહો? આ જેઠાણી સૌ પણ જેઠાણી જેવું કઈ રહી શકું છું હું? કઈ સાંભળે છે આપણું? અને આપણો જ સિક્કો ખોટો હોય બસ બીજાને શું કેવું હોય? આ દેવભાઈને ખબર નથી પડતી. એને લઈને આવતા રહ્યા છે આપણા ગામડામાં આવી શેરની સોળી હાલે ખરી, પણ એને નથી સમજવું. પછી આપણે એને શું કેવું હોય? પણ ઈ જણ છે એને ન ખબર પડે, પણ આપણને બાયુ માણાને તો ખબર પડે ને કે હવારમાં સાણ વાહીદું આ બધું વાળવું છોડવું, ગોળા પાણી વિસળવા, નદીએ જાવું, કેટલાય કામ હોય તો એને ખબર ન પડે. પણ બા તમે આ મને હું લેવાનું બરકો છો અતારમાં? હું કામ ન કરતી હોય તો ઠીક છે, હવે એને દબાવમાં રાખવાનું કઈ મારું કામ નથી. આ હા હું તમે શું તો બે શબ્દ તમારે કહેવાય બા. મને ખબર છે મારે કહેવાય, પણ મને એમ કે હું જાગું ઈ પેલા તો બેવ જણી ઉઠી ગઈ હશે ને બધું કરતી હશે એટલે હું કાંઈ બોલું નહીં. હવે જો તું, હું કાલથી એને લઉં છું બરાબર. આજે છે ને ઓલા દેવલાને કહું છું ને એને બેહાડીને કહું છું. બેવની સામે એટલા માટે કે નહીં તો પછી છે ને ઓલાના કાન ભંભેરશે કે ભાભી ને માં ને બધું આવું બોલતા હતા. એટલે આજે તો એની સામે જ હું એને કહું છું કે કાલથી વહેલી ઉઠશે ને નહીં તો થા તારા સીટી ભેગી. આ જોતી જ નથી. બા હું લેવાની એની સામું ખરાબ બનો છો તમે? આ ખાલી ભાઈને વાત કરાય, આપણા ભાઈ એને સમજાવે હાથે કરીને. હું લેવાને એના પિયરમાં તમારે વગોવા આવશે નહીં ની એના પિયરમાં વાત કરશે તો કે મારે હાહુ આટલી આકરી સીમ. જો ગોપી, હાવું તો ગમે એટલી હારી હોય ને માની જેમ રાખે ને તો એ દુનિયામાં એ વગોવાયેલી જ છે. કોઈ દી વહુ એની હાવુનું હારું બોલે નહીં. એને જો હારા જમણ જમાડે ને તોય ન કે મારી હાવું હારી છે. એને તો એ વહમી જ લાગે. એટલે છે ને મને એની કોઈની પડી નથી, પણ મારા ઘરમાં હું થાવું જોઈએ ને કેમ રહેવું જોઈએ એ મારે એને સમજાવવું જ પડશે. આના કરતા તો છે ને બા આ દેવભાઈની આ નોકરી મળી જાય ને પાછી તો શાંતિ. અહીંયા દરરોજના ઉકાળા કરવા એના કરતા તો પાછા શહેરમાં જતા રહે તો કોઈ ઉપાધિ તો નહીં. હું તો કહી દે, તારી બાયડીને કહી દેશે કે અહીંયા આવે એટલે આઈની જેમ રહેવું હોય ને તો રે, નહીં તો તુંય સિટી ભેગો થા. તારી નોકરી જ્યારે મળે ત્યારે ને તારે જેમ રહેવું હોય એમ રહેશે. આ બધું અત્યારે તારે કરવાનું હોય? તું અત્યારે નદીએ જઈને આવીને ઢગલો કપડાં ધોઈને આવી છે, પછી અહીં આવીને તું આઈ મંડાણી. હવે તું હમણાં ચૂલો જગાવાય. હું કરું તો બા, મારી કિસ્મતમાં આવી લખી છે દેરાણી. આ માણાને તો દેરાણી આવે ને તો કેટલી આશા હોય, કેટલી હામ હોય કે મારી દેરાણી આવશે તો અડધું કામ મારે નહીં કરવાનું થાય અને બે બેનું જેમ હંપીને કામ કરશું. પણ આવી શું ખબર હતી કે દેવભાઈને કોઈ ગામડાની નહીં સોડી ગમે ને શહેરની ગમી જાહે? એમાં દેવુંનો વાંક નથી, વાંક તારો જ છે. મોઢાની મોળી છો તું.
એ આપણે જેઠાણી હોય ને તો જરા જેઠાણી પણ બતાવાય. પેલે દાડાથી તે કડપ રાખી હોત ને તો આજે ઈ અત્યારે આટલું ઊંઘતી ન હોત. અને મને ખબર છે ઈ જાગતી જ હશે, પડી જશે ત્યાં, અને એની આંખે ખુલ્લી હશે ને એ સાંભળતી હશે. એટલે જ હું બરાડીને બોલું છું કે એને કાંઈ સંભળાય નહીં, બહાર આવે. પણ નહીં આવે ઈ, કારણ કે દેવું એ ટેવ પાડી છે. બા હવે તમે હાહુ થઈને કઈ નથી કહી શકતા તો માર જેઠાણી થઈને બીજું શું કેવું? તમારું નો સાંભળી મારું સાંભળે. તને શું લાગે છે હું કઈ ન થકતી? હું આંખ લાલે કરી શકું છું ને ઘીની ડાબલીએ ખવડાવી શકું એમ છું, પણ જેવું માણા હોય ને એવું રહેવું પડે. હા પણ આ માણામાં કઈ કાઢ લેવાનું છે નહીં, અને હવે ઈને કહીને કઈ ફાયદો નથી, કારણ કે આપણો સિક્કો ખોટો હોય અને આપણા જ વ્યક્તિને જો ઈ ગમતી હોય તો તમે એને શું કઈ કહી દેહો કયો મને? ઈ મારે જ કેવું પડશે હવે. તું કાંઈ ન બોલતી, અને તું છે ને આટલું કરીને તું બેહી જા. નથી કરવું તારે. ઈ કેમ નથી કરતી હું જો. અને આપણી વાડીએ જઈને થોડીક પાલકની ભાજી ને એ બધું લઈ આવ. આજ થોડુંક ઈન ટમેટાનું શાક કરવું છે, રોટલા ને ખીચડી, બીજું કાંઈ કરવું નથી. હા હું જાઉં છું વાડીએ, અને જરાક હું દેવભાઈ જાઉં છું ઓલીને જગાવા. બા જાવા દ્યો ને નથી લપ કરવી. આને ખાલી સમજાવો ને કે આને પાછી વાળે એટલે બસ થઈ ગયું. તો દેવલાને કહું છું. દેવલાને સાંભળે કોઈ દી તમારું? દેવલા ક્યારે આવશે નાસ્તો? ને નાસ્તો તો હું શિરામણ કરવાનું હોય, પણ લ્યો બા નાસ્તો લ્યો. આ હું બનાવ્યું છે? ઢોકળા. ઢોકળા છે? હા આવા હા, ચાખો તો ખરા, બહુ મસ્ત છે. કેમ થૂકી નાખ્યું બા? અરે આવા તે કાંઈ ઢોકળા હોતા હોય? એ ઢોકળા તો મને અંતવાલા છે. આ મારી ગોપી બનાવે, જો આંગળા સાટતા રહી જાવ તમે. અને આ હું આવું ઢોકળા હવાર બગડ નાખી મારી. થુ, ઢોકળા તો સારા જ છે બા. ખાઈ જા મારી સામે ને આમે ખાઈ જા બધા. બા ખોટો ખોટો ગુસ્સો શું કામ કરો છો? અહીંયા ભૂખ લાગી છે, પછી મારે ઓલું કંઈક છે મને તકલીફ, એની દવા લેવાની હોય. હા તો પણ આ નાસ્તો કરી લ્યો ને. હમણાં તમારે શું ખાવું છે? શું નાસ્તો કરવો છે? આ તે બનાવ્યાસ? હા એ અહીંયા છે ને ઢોરાઈ ન ખાય, એ મારે ખાવાના. બા કઈ વાંધો નહીં, તમારે બીજો નાસ્તો શું કરવો છે મને કહી દો, એ બનાવી દો. ઠીક, હવે હું તને કે પછી તું બનાવે, પછી હું ખાય, અને ત્યાં તો જમવાના ટાઈમે મારે દવા લેવાનો ટાઈમ થઈ જાય. કા અરે બાપ, શું થયું છે? આમ બૂમાબૂમ કેમ કરી રહ્યા છો? આ બા માટે મેં ઢોકળા બનાવ્યા, તો એમ કે છે કે અમારા શું કીધું, ઢોરા ઢાખરા નો ખાય એમ. જનાવરે નો ખાય એમ? અરે બસ શું વાંધો છે આ ઢોકળામાં? ખા ને, તું ઈ ખાન, તારી બાયડીને ખવડાવ. બા બરાબર તો છે, હું હમણાં જ નાસ્તો કરીને આવ્યો છું આ ઢોકળાનો, અને તમે કહો છો કે સારા નથી. તારી બાયડીએ બનાવ્યાસ એટલે તું તો ઈ નહીં હોય ને હારા, તોય કહીશ કે બહુ હારા છે. અને છોડ હવે એની વાત, ઈ તો રહેવાની જ છે. પણ આ તારી બાયડીને જરા સમજાવ. આ ગામડું છે, આમ ભીસરા આવા છૂટા રાખી ન ફરાય. અને આ નાખ્યો છે શેડો, તો આ શેડો પાછળ લટકે છે, માથે ન ઓઢાય. બા મને માથે ઓઢવાની એવી બધી ટેવ નથી. કાલે મને ભાભીએ ચૂંદડીનું કીધું તો મેં આજે નાખી દીધી. અને આમ પણ બા, આ છેડા માથે નાખવાથી મર્યાદા નથી જળવાતી. મર્યાદા તો વ્યક્તિના સ્વભાવમાં જ હોય. હવે છેડો માથે નાખીને પણ જો મર્યાદા ન રાખતા હોય તો પછી એ પણ શું કામનું છે? ઈ હવે તું મને શીખવાડીશ કે શેડો માથે ન રખાય, એમાં મર્યાદા ન રહે, એમાં ફલાણું ન રહે. પણ આ છે ને, આ બધા ભીસરા જો દાળમાં શાકમાં આવશે ને તો આ તારો ભાઈ બોલશે ને, હું તો વધારે બોલાય. કાપી નાખે કહું છું કાતર લઈને. જો બા, તમે ખોટી વાતમાં ગુસ્સે થઈ રહ્યા છો. હકીકતમાં જે વાતનો મુદ્દો જ નથી એવા મુદ્દા ઉપર તો વાતચીત કરો છો. અને શું કામ ને બા? આ વાળ કદાચ ખુલ્લા હોય, કપડા આવા પહેર્યા હોય તો શું ફરક પડે છે તમને? એ મને કહેશો? હા, તને નહીં પડે, તારી બાયડી નહીં પડે. આ આખું ગામ બોલશે કે આ જો ગંગા ડોહીની વહુ આવી છે શહેરમાંથી, નવી નવાઈની. તે લુગડાઈ કેવા પહેરે, જણ જેવા પહેરે, નથી માથે ઓઢતી, નથી ભીસરા બાંધતી. આ બધુંય મારે સાંભળવું પડે, તમને કોઈ ન કહે. પણ બા આ આખા ગામને ખબર છે કે હું શેર. તબિયતે નથી હારી મારી, તો બા. બોલાવ કરે. આખા ગામને ખબર છે કે અમે બંને શહેરમાંથી આવેલા છીએ. અને તો જાઓ,
ઝંડો લઈને ફરો કે અમે શહેરમાંથી આવ્યા જાઓ ફરો બરાબર. બેવ જણા. તમે જે રીતના પ્રચાર કરી રહ્યા છો એ રીતે અમને તો લાગી જ રહ્યું છે બા કે હવે ઝંડો લઈને જ ફરવું પડશે કે જુઓ અમે લોકો શહેરમાંથી આવ્યા છીએ, અમને કંઈ આવડતું નથી, જેટલું આવડે છે એટલું કરવાનો પ્રયત્ન કરીશું, કોઈએ વાંક કાઢવા નહીં. આ ઓલી રંભાડોઈની વહુ ઈ શહેરમાં જ રહી છે, પણ અહીં આવે ને ત્યારે તો કેવા મજાના હાડલા પહેરે, માથે ઓઢે અને અહીંની જેમ રહી સાણવા ઈદુઈ કરે. અમે તો આની પાસે કરાવતાય નથી. અરે પણ એને આવડે છે ને, આવડે છે ને કરે છે, એમાં કઈ નવાઈની વાત નથી. હવે અંકિતાને નથી આવડતું તો તમે શીખવો ને બા. કેમ ક્યારેય તમે ના શીખવ્યું? કેમ ક્યારેય તમે ના કીધું કે લે મારી સાડી હું તને પહેરાવી દઉં? તું છે ને મારી આમે લલુડી હલાવતો જ નહીં. એ માના પેટમાંથી કોઈ હીખીને ન આવે, પણ જોઈ જોઈને તો આવડે ને માણાને કે કેમ કરવું. અને અમે આને બીજું કાંઈ નથી કહેતા. એ જો ઠામડા ઉટકી દે ને લુગડાને ઘડી કરી દે ને હુકવી દે ને તોય બહુ છે. ઈ નથી કરવું એને. આમ કરને અંકિતા, આપણા લોકોથી થાય છે એટલું તો આપણે કરીએ છીએ ને. હા. છતાંય જો એ જ સાંભળવાનું હોય તો શું કામ કરવા જોઈએ? હવે એક કામ કરો બા, તમે અને ભાભી નક્કી કરી લો કે અમારે લોકોએ શું કરવાનું છે અને શું નથી કરવાનું, કારણ કે કર્યા પછી પણ સાંભળવું અમને નથી પોસાતું. તમે ગુસ્સો ના કરો. અહીં આવ્યા ને તે દુના અમે કહી છી, પણ નથી તારા મગજમાં ઉતરતું ને નથી આને ઉતરતું. બસ બેવ જણને અમે શેરના છીએ કરી કરીને ડંકા વગાડો છો. એના કરતા કામ શીખો ને તોય ઘણું અરે છે. કામ શીખીએ છીએ, શીખતી વખતે કામમાં કોઈ નાની મોટી ભૂલ થાય અને કંઈક પણ ભૂલ થાય ને બા તો કેવું જોઈએ કે આ ભૂલ થઈ છે, આ સુધારી નાખજો. પણ તમે તો એ રીતે વાત કરો છો કે બસ. જાણે અમારાથી તો ભૂલ થવી જ ના જોઈએ. બસ હવે બસ શાંત થાવ. ભાની સામે આવી રીતે ના બોલાય. મારે બોલવું નથી અંકિતા, જરાય બોલવું નથી બાની સામે, પણ આ બા એવી રીતે વાત કરે છે ને કે આખરે હવે તો બોલાય જ જાય છે મારાથી. હવે મને સમજ બધી પડી ગઈ કે બેવ ભાઈઓમાં કેટલો ફરક છે. આ તું મારી હામો ને હામો થાય અને આ ઓલો મોટો ગમે એટલું કહું ને તો એનો વાંક હોય કે ન હોય, પણ ઈ મારી હામું કોઈ દી બોલે નહીં. પછી જ્યારે હું ટાઢી પડું ને ત્યારે મને સમજાવે કે બા આનું આમ હતું, પણ તું તો કોણ જાણે કેમ આ બાયડીનો ગુલામ થઈ ગયો છે. આખરે ક્યાં સુધી સહન કરી લઈએ બા? જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી સહન કરી લીધું. એવું નથી. શું? આપણે સાચું કીધું ને તમે, એટલે થોડું કડવું લાગે, અને સાચું તો બધાને કડવું જ લાગે. બહુ સારું હો. હું સમજાવું ને હું ન સમજાવું ને મને સમજાવવાના ધંધા કરતો જ નહીં તું. અને નાને મોઢે મોટી વાતો કરતો જ નહીં. તને ખબર છે ને આની હારે પરણવાની તને હા કોણે પાડી હતી? તારા ભાઈએ પાડી હતી. તઈ તું કરી હક્યો અને હવે તું અમારી આમું થાસ. અરે બા શાંત થઈ જાઓ. આ ઢોકળા તમને નથી ભાવતા ને, હું બીજો કઈ નાસ્તો બનાવીને ઓલા લાવું છું. ઢોરાને નાખ, ઈ નહીં ખાય, ઊંઘીને વયા જાય. ઢોરને હું જ ના કહેવું, શું કામ ને આમને આપે છે? ખાવા જ તમે નથી તો શાંત ચાલ. થાવ ને. એ ઊંઘીને નાખી દે, કોઈ એને જોશે નહીં. બા હું બીજો નાસ્તો બનાવીને લાવું છું. હા ત્યાં સુધી હું ભૂખી મરું. જા લઈ આવ, પણ રોટલો ઘડજે. હા કેતી ને નથી આવડતો. ઈ હવે ભાભીને જઈને કે બાન રોટલો ખાવો છે ઘડી દે, એટલે એ બિચારી ઓલીને પાછી બધી કાઢી. તમે હા હું પણ કેમ મોસિનતાના અને કઈ કીધુંય નહીં? હજી તો કાલ રાતે વાત કરી ફોનમાં, તોય નથી બબડતા કઈ આવું છું એમ. હા જો મારે છે ને બધાને ખુશ કરવા હતા, સરપ્રાઈઝ, એટલે બધાને રાજી કરવા હતા. અચાનક આવું તો જ તમે રાજી થાવ ને. ઈ વાત એ હાસી. તું ક્યાં જાય છે? હા નદીએ. હે ભગવાન. ક્યાં ગોપી, સાઈ આખો દી ઢેડા કરવાના હોય મારે તો. તમને ફોન કરીને બોલાવવાની જ હતી. નકરીસ ફરિયાદ મેં ભેગી કરીને રાખી છે. આમ છે ને હું લખવા બેહું ને તો આવડું મોટું પાનું ભરાય. અરે પાનું નથી ભરવું ગોપી આપણે. અને ફરિયાદ હું આવી ગયો છું ને, તારે જે ફરિયાદ કરવી હોય ને મને કરજે બસ. ફોન માં નથી સાંભળતા તે સામે હું સાંભળવાના છો? અરે સાંભળું જ ને, હું કામ ના સાંભળું? આ લખવા બેહું ને તો આખું પાનું ભરાય. પાનું ભલે ને ભરાતું, હું તમ તારે પાનાથી નથી બીતો. મારી વાત સાંભળ. આ દેવાંગ આવ્યો છે, હા અંકિતા બહુ આવ્યા છે, એટલે મેં અચાનક વિચાર્યું કે હાલ ને આ થોડાક દિવસ હું ગામડે જઈ આવું, એટલે એ લોકો હારે થોડા દિવસ રહેવાય તો ખરા. ઠીક, એટલે એમની હારે રેવા આવ્યા છો એમ ને, મારી હારે નહીં? હારું જાઉં તો પછી ઘરે મન હું લેવાની ઊભી રાખી? અરે ના ના, એટલે આપણે હંધાય હારવાર રહીએ કે ને, તું સમજતી કા નથી? તમે બોલ્યા તો એમનું જ તે હો. અને જ્યારે હમણાં મેં તમને બોલાવ્યા હતા કે આપણા લગ્નની તારીખ છે, તમે આવ્યા ન આવ્યા, અને તે ખબર પડી કે તમારો નનકો આવ્યો છે એટલે દોડીને આયલા આવ્યા. ગોપી એવું નથી, આ દેવાંગ આવ્યો તો મને થયું કે ચાલ ને એ બાને આપણે બધા હળી ભળીને હારવાર રહી શકશું અને હાથે જમશું, બાકી બીજું કાંઈ નહીં. તું ખુશ ન થઈ હું આવ્યો તો? થઈ તી ને, તમને જોઈને તો એવી રાજીની રેડ થઈ જઈ, પણ હવે ખબર પડી કે તમે એમની હાટુ આવ્યા છો તે હું રાજી થઉં? એક તો કાઢી લેવાનું છે ને એકયમાં કાંઈ. ગોપી
કેમ તું આવી વાત કરે છે? તે હું કહું બીજું, આ સારદી ઘરે રહો ને એટલે હંધી ખબર પડી જાય કે કેવી રીતે હું અહીં દાડા કાઢું છું. ઓલી તો જાણે આવી છે ને તે આખા ઘરમાં લોહી ઉકાળા મગજ મારી બબડાટ, કોઈ દી આપણા ઘરમાં મેં આટલો અવાજ ન સાંભળ્યો. આ તમે જોવો ને તો આખો દી મારી યાર તડીકા લેતા હોય. અને કારણ શું? તો કે બસ તું ઓલીને શીખવાડતી નથી, તું ઓલીને રેતા શીખવાડતી નથી. જાણે તો કેમ મેં નિહાળ ખોઈલી હોય કે એને શીખવાડવાનું મારે બધું બેહીન. કેમ છો કાકા? મજામાં? હા હા, આજે જ આવ્યો. મળીએ પછી. જાવ ન્યા વયા જાવ, તમે જાવ ને. તું શાંતિ રાખ ને, થોડીક આખું ગામ સાંભળે એમ તે તું આખા ગામને ખબર પડી જ જઈ સમથી. સંધુ કાકાને પૂછો, ખબર છે ને સંધુ કાકા અમારી આ કેવી છે? કાઈ નહીં. અરે એ તો ખાલી બોલ્યા કરે. હા, આપણે મળીએ, વાડીએ મળીએ. આજે સાંજે આવું વાડીએ. હા, વાડીએ જાહે, ઓલા બે હારે રહે. બસ સમય કોને નહીં આપવાનો? તો કે બૈરીને. હું એક જ વધારાની છું. આ બા તને ખીજાતા હશે તો એનું કઈ કારણ તો હશે ને. તારી કઈ ભૂલ થતી હશે. હા હા, મારી જ હોય ને ભૂલ. તમાર નનકાન વહુની ક્યાં કોઈ દી ભૂલ હોય છે? મારી ભૂલ, મને નહીં મળવાનું, બસ જે છે ની બધું ઓયડો ઘડો મારા ઉપર નાખી દો તમે. એવું નથી કેતો ગોપી, તું સમજવાની કોશિશ કર. આ તું વિચાર તો કર કે હવે ઈ થોડાક દિવસ અહીંયા રહેવા આવ્યા હોય તો આપણે હું કામ એની યારે માથાકૂટ કરવી? હા, એને કઈ ચિંતાય જ નહીં. અને તું આટલું કામ કરી જ લેજો ને એકલી. હા, હું કામવાળી નથી. ઈ તમાર ઘરની મહારાણી અને હું આ ઘરની પટરાણી. મારા ખોદી કામ જ કર કરવાનું. તમે જોવો ને તો આખો દી બસ ઓલા ઠઠ્ઠા કરીને ફરશે. આવડા તો મોટા ઝુમખા પહેરશે. એ તૈયાર થઈને ફરશે, એમ કહું છું. મેકઅપ કહેવાય ગોપી, એને મેકઅપ કહેવાય. આ નવાઈના શહેરમાં જતા રહ્યા છે ને તો નો એવું બોલતા શીખી આવ્યા છે. તમને આ બધી બાયું શીખવાડે છે કે મેકઅપ કહેવાય? હા, મને કોઈ શીખવાડતું નથી તો કેમ ગોપી. ખબર પડી? હું તો મારા કામથી કામ મતલબ રાખું છું. આખો દિવસ કામે જાવ, આ રૂમે આવીને સૂઈ જાવ. એનાથી વિશેષ કાઈ નહીં. અને તારી સાથે વાત કરવાની હોય તો ફોનમાં વાત કરી લઉં. 2 મિનિટ કા આમ બે ઘડી વાત કરે ને એમાં 10 વાર મને કે કરે હવે ફોન મેકું. જાણે તો કેમ બીજી બૈરી રાહ જોઈને બેઠી હોય. અરે ગોપી, આ કેવું બોલે છે તું? હા, હું થયું ઈ જ થયું ને, તો જ મારી યાર વાત કરવી નહીં ગમતી હોય ને. જો ને આવ્યા ત્યાર ને એકવાર એમ પૂછે છે કેમ દુબળી પડી જઈશો, આ હરખું ખાવા નથી પામતી. અને આ લદા જોશ, કેટલા લદા હું ધોવા નીકળી છું અત્યારે. હરામ મારી જરાય દયા હોય તો. ગોપી, આ મને દેખાય છે કે તું દુબળી પડી ગઈ છો. આ બળતરા છોડી દે અને થોડું ખાવામાં ધ્યાન દે. આખો રોટલો ખા, અડધો રોટલો ખાજો ને એટલે જ આવી રહેશો. આ ઓલાવને કયો ને કે ગામ મૂકીને વયા જાય એટલે મારી બધી બળતરા છૂટી જાય. અરે એ ઘર આપણું બધાનું છે. આપણે દેવાંગને એમ થોડી કહેવાય કે તું શહેર વયો જા. આવ્યો છે તો ભલે ને રોકાતો. આ બા છે ને હાસા જ હતા. હાવ હાસું કહું ને કે બા હાવ હાસા હતા કે આ છોકરી હારે આપણે દેવભાઈને લગ્ન નથી કરાવવા. આ તમે જ સોઈટા હતા. મારો નનકો કે ઈ હાસું, મારો નનકો કે ઈ ખરું. અરે પણ નનકો હાસુ જ કહે છે, ખોટું ક્યાં છે? અને બારી વાતે હાસી છે. હા ગોપી, તું છે ને વધારે પડતું ક્યારેક છે ને બોલે છે અને ખીજાઈ લે છે. હા. આ હું તારું હંધુય સાંભળી લઉં છું, પણ બધા સાંભળે એવું જરૂરી નથી ને. તમે સાંભળી લ્યો છો? હા, અહીં સાંભળવા હાટું જ ગામડે પડ્યા છો. અહીંયા શેરે રહ્યો છો, 2 ઘડી ફોનમાં વાત કરો છો ને હું સાંભળી લ્યો છો. અને હજી એવું કહે છે કે હાલ તને આટલું હું લઈને મૂકી જાઉં નદીએ કે તારે આટલું ઉસકવું નહીં. હા તો તે કીધું ગોપી મને. હા, બેગ લઈને ક્યારનો ઊભો છું. જરાય વિચાર આવ્યો તને કે આટલો વજન ઉપાડ્યો છે? ક્યાંથી ઠેઠ હાલ્યો, રોડેથી હાલ્યો આવું છું. આ કેડીએ પોગ્યો ને હમણાં ઘરે પોગી જાય. આ મારા ટાંટિયા દુખે છે. તો મેં કઈ કીધું તને ફરિયાદ કરી? તું તો આવતાની વેત મને ફરિયાદ ચાલુ કરી દીધી. એટલે હવે તમે એમ કેવા માંગો છો કે આ થેલો હું ઉપાડું? હા લાવો, આ તમે ઉપાડી લો, હું તમારો થેલો ઉપાડી લો. લો, તમને ખબર પડે. ગોપી, લાવો થેલો. હાલ તને મૂકી જાવ. આપણે અત્યારે ઘરે જઈને શાંતિથી વાત કરીએ ને. નદીએ કોઈ નહીં હોય ત્યાં તારે જે કેવું હોય મને કહી દેજે બસ. હાલો આમ. હું થયું તને ખબર છે ને? એના હાથનું મને કાંઈ ભાવતું નથી. આ જો હવારે હીરામણ વગરની હું રહી. મારે દવા લેવાની છે, હું કેમ નહીં લઉં? પણ એને તો મને કીધું તું કે આજે ઈ બનાવી દે હે, તે હવે હું ન બનાવી દીધું. એ ઓલા ઢોરે ન ખાય ને એવા ઢોકળા બનાવ્યા હતા. આ તું ઢોકળા બનાવે ને તો તારા હારું 2-3 ટુકડા રે, બાકીના બધાય હું ખાઈ જાઉં છું. અને ઓલીના તો ઊંઘવાય ગમે એમ નથી. તને ના પાડી છે ને કે મારું ખાવાનું એને નહીં બનાવવા દેવાનું, તોય સમજતી નથી. બા, આ તમે કેટલા મોઢે બોલો છો? તમે એવું કહેતા હતા કે એને કામ કરવાનું શીખવાડવાનું. હવે મેં શીખવાડ્યું, એને તમને હવારે બનાવીને દીધું, તોય તમને વાંધો. આમાં મારે તો કઈ બાજુ હાલવું ની જ નથી ખબર પડતી. ઈ મને ખબર પડે છે. તું છે ને બુદ્ધિની બળદ છે. તને ખબર છે કે સિટીમાં છે ને કાંઈ ન આવડે ને તો બીજું કાંઈ નહીં, પણ લુગડા ધોવા, લુગડા હુકવવા, એની ઘડિયું વાળવી, ઠામડા ઘવા, એ બધું આવડતું હોય તો અહીં આવી છે ને તો આપણા બીજા કામ એને ન ફાવે ને તો કાંઈ નહીં, પણ આટલું એને કરવા દેવાનું. એને બદલે તું એને કહે કે બાને નાસ્તો બનાવી દે.
પણ બા તમારી શોખવટ કરી હતી કે આ કામ હોપજે ને આ કામ ન હોપતી. આ હું તો જાવ જ છું લુગડા ધોવા. મને ખબર હોત તો એને લુગડા ધોવા મોકલત ને હું ખાવાનું બનાવી દેત. એલી તું આટલી બુદ્ધિવાળી છે, મારે તને બધું શીખવાડવું પડે? તને નથી ખબર પડતી? એને સાણવા ઈદું નથી આવડતું, એને નદીએ જાતા નથી આવડતું, ગોળા વિસળતા નથી આવડતું, તો ઈ જે ન્યા કરતી હોય ને ઈ તો આ કરી શકે કે ન કરી શકે? તમે ખરા છો ઓ બા. ઘડીકમાં તમે મને એમ કહો કે તું જરાક જેઠાણી જેવું દેખાડે. મને વળી એમ થયું કે એને ખાવાનું બનાવવાનું કહું ને તો હું કોક દી ગરમ ગરમ એના હાથનું ખાઉં. પણ મને શું ખબર કે હંધુય કામ મારે કરીને વાહે રાંધવાનું મારે જ આવશે. તે હવે હું કરું? તમને રાંધવાનું બનાવીને દઉં બસ જાવ. ના, તે હું કહું છું હવે સાંભળ. મને એમ કે તું સમજતી હોઈશ તો બધું સમજી જાય. ખાલી રાંધવાનું તારે માથે રાખવાનું, બાકીનું એને હોપ્યા જ કરવાનું કે જા લુગડા ધોઈ આવ, જા ગોળા વિસળી નાખ, જા ઠામડા ઘઈ નાખ, લુગડા ઉકાઈ ગયા હોય તો એની ઘડી કરી નાખ. આવું બધું એને કીધા કરવાનું, અને ખાવાનું તો તારે જ મારું બનાવવાનું. હું કાંઈ જાણું નહીં. નદીએ એને લુગડા ધોવા મોકલું એમ. હવે આ નદીએ જાહે ને નહીં ને નદીમાં ઊંધી પડી જાય ને તો મારા ઉપર અમથી અમથો આરોપ આવશે. અને આ મારો દિયર એના વિના 1 મિનિટ રહી શકતો તો નથી. ઈ જ કહું છું. ઈ અહીં પડ્યો બૈરા પણ સાથ કરશે. એને કહેવાનું તું જા નદીએ ધોવડાવ લુગડા એને, તો ઈ ધોવડાવશે, બેહીને વાતું કરશે. ભલે ને બપોર પછી આવે, આપણે હું ઉપાધિ? એ બેઉને મોકલી દેવાના. એટલે અહીંયા ઈ કઈ ઓછું બોલેસ? ગામમાં બા આબરૂ કાઢવાના ધંધા છે આ. એ આમે નીકળી ગઈ છે. ઈ બે પાદરમાં પગ મૂક્યો ને તે દુનિયા આબરૂ રહી જ નથી. આખું ગામ એને ભાળે છે. અને તું નહીં માને, એ આપણા ફળીએ કોઈ નહોતું આવતું. હવે બધી બાયું આવે ને પછી અંદર કાંઈ લપસપ કરે ઓલીને જોઈને. શું કરવાનું? આ મને શાંતુબાન ગંગુબાન બધે પૂછ કરે છે કે આ તમારી શેરી વહુ આવી છે તો ઘરમાં હમી રહેશે કે નથી રહેતી. એટલે મારે તો બધાને ખોટું જ કહેવાનું રહે ને કે ના ના અમાર વહુ તો ખાલી પહેરે ઓઢે જ હરખી નથી, બાકી કામ તો બધુંય કરે છે. માલિપા મન જાણતું હોય કે હું કામ કરે છે ને હું નથી કરતી. તો સમજી ગઈ ને કે આબરૂ તો આમે નીકળી ગઈ છે. હવે બાકી શું રહી છે? ભલે ને 2 જણા નદીએ જાતા હારું, ગામ બેવાતું વધારે કરશે. હું ગામ બેવાતું વધારે કરશે? આપણા ઈ બે હાટું થઈને આખા ઘરની આબરૂ કાઢવાની. પછી હરવે તો મારી એ વાતો થવા માંડે ને કઈસે જેઠાણી ઘરમાં છે તોય ભાન પડે છે કે દેરાણીને હરખી સમજાવીને રાખવી કે કઈ કામ હરખું શીખવાડવું. એ ગામને મુખ પડતું. આપણે એની વાતો નથી કરવી. અને આપણા ઘરમાં હું થાય છે ને ઈ લોકોને હું પણ સાથ હોય. હવે એ બધું છોડ અને હવે હું મારો રોટલો ઘડ નાખીશ. તું જા લુગડા ધોવા. પેલા જ ઘર નહીં ખોતો બા. આટલું કેવા મને આવ્યા. એક તો છે ને ગમે એમ કરવું ને તોય આ ઘરમાં મારી કદર નમરે. જેમ કરું ને એમાં વાંધો જ કાઢ્યા રાખો. પેલા મને કે ઓલીને કામ શીખવાડ્યું તોય મારે તો સાંભળવાનું. એ હવે છે ને હું એને કાંઈ કહેવાનું નથી. બરાબર? તમારી જે કેવું એ કહેજો અને ન કહો તો થયું. મારી વાત સાંભળ. ક્યારે મેં તારા કામની કદર ન કરી હોય એવું બને છે? આ આવીને તેદુની ઘરમાં હાલ ઘાલી ગઈ છે. ઝઘડા દીઠી મને ગમતી નથી. આ બધુંય છે ને તમારા દીકરાને વરાણે થાય છે. ના પાડતા હતા ને તમે એને કે આ શેરની સોડી નથી પૈણીને લાવી, પણ ના મારો નાનકો કે હાસુ લો લઈ આવ્યા શેરની સોડી. હા, ઈ તો કહું છું. ઈ કહીને છૂટી ગયો, પણ આપણે 2 જણીઓ અહીંયા બંધાઈ ગઈ. હવે રેવા દે. મને જો ભૂખ લાગી છે ને મારે દવાઈ લેવાની છે. હું રોટલો ઘડ નાખું. જા તું ખાઈશ થોડો? મારા લુગડા ધોવા કે ખાવા બેવું? હું જાઉં છું લુગડા ધોવા નદીએ. તું આવ પછી આપણે 2 ખાઈ. બા અરે રે મારો અરે આદિ આવ્યો, હા. મારો દીકરો આવ્યો. ભટકાતા નહીં તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છો? બસ સારું છે હો બટા. કેટલા દાડે ભાળ્યો તને. હા તું કેમ છે ઈ કે? હા જુઓ ને તમારી સામે જ છું. કેમ છું? હારો છે, પણ અહીંથી ગયો ને ત્યારે કેવો મજાનો લાલ ટમેટા જેવો હતો અને હાવ હુકાઈ ગયો છે તું. હા કાંઈ હુકાઈ નથી ગયો. એવો ને એવો છું. ના બટા ના. લ્યો બા અરે દેવાંગ ભાઈ તમે અરે કેમ છે? બસ એકદમ મજામાં. મજામાં? તમે ક્યારે કઈ ફોન કાજ કઈ નહીં? અરે હું અચાનક આવ્યો. હા મને ખબર પડી ને કે તું આવ્યો થોડા દિવસ રોકાવા માટે. હા. એટલે મને મન થઈ ગયું કે દેવાંગ આવ્યો છે તો ઈ બાને બધા ભેગા મળીએ. સારું થયું મોટા ભાઈ તમે આવતા રહ્યા. આમ પણ એ બાને અહીંયા પણ હેલ્પ થશે ને. બા કહેતા હતા કઈ જમીનનો વહીવટ. હા શું થયું? કઈ તમે તમારી વાતો ચાલુ રાખો ને મારે તો રોજનું થયું. મોટા ભાઈ બાને કઈ સમજાવો ને. એમને મજા જેવું નથી.
3 દિવસથી કહી રહ્યો છું તો કહે છે કે આ ગામડામાં નાનકડા અમથા ડોક્ટરને બતાવી આવીએ અને દવા લઈ આવીએ. કોઈ પણ જાતનો ફરક નથી પડતો ભાઈ. અરે પણ તું શું બા તમે પણ હા આ તબિયત ખરાબ છે તો પછી મોટા દવાખાને જવાય ને રિપોર્ટ કરાવી લેવાય. બટા ઈ તો એવું હોય આ બધો ધૂળ ધાકરો ઉડે ને એને લીધે ઉધરસ મટતી નથી. આ જો હમણાં આદુનો ટુકડો મોઢામાં રાખાય ને એટલે સારું થઈ જાય. એવું નથી મોટા ભાઈ. ડોક્ટરે કહ્યું છે કે ઇન્ફેક્શન લાગ્યું છે. હવે નાનકડી અમથી દવાઓ અહીંયાની લે છે લોકલ, તો એનાથી કોઈ ફેર પડ્યો નથી તો પછી આગળ પણ બતાવવાની મેં વાત કરી છે, પણ સાથે આવે તો હું લઈ જાઉં ને. આવવા તૈયાર જ નથી થતા. તું મને બધું કહે છે, તારી ભાભીએ તો મને કઈ વાત ન કરી. એને ઠેઠ નદીએ મૂકીને આવ્યો હું, પછી ઘરે આવ્યો તો એને તો મને કીધું જ નહીં કે બાની તબિયત કેમ છે કેમ નહીં. પણ બટા ઈ હું તને કે આ તો રોજનું થયું અને આ ડાક્ટરિયાની વાત કરે છે. તને ખબર છે ને આજકાલના ડાક્ટરિયા ખાલી પૈસા લેવામાં સમજે, બીજું કાંઈ સમજે નહીં. એમ તઈ આ કેટલા દિવસથી ઉધરસ આવે છે? હસો 5-6 જમણ થયા. લે બસ 5-6 જમણથી જ આવે છે હમ તો હજી ભલે ને 2 મહિના આવતી કેમ? ઈ તો જો હવે ઘરડું ઘર, હવે જો હવે આ ઘરડી કાયા છે એટલે ઈ તો આવ્યા જ કરવાનું છે, એમની સામે ન જોવાય. તમે તમારી બેવ ભાઈ વાતું કરો ને. એટલે જ કહી રહ્યા છીએ બા કે આ ઘરડું ઘટપણ છે તમારું. જો આમાં કઈ થઈ જશે ને તો લોકો અને સમાજ અમને જ કહે છે કે માં હતી પણ ધ્યાન ના આપ્યું. એના કરતા બા જો સારું થઈ જતું હોય તો તમને શું વાંધો છે? જો તમે બે ભાઈઓ કેવા છો, એક તો મારો સુવાસ ચડે છે એની દવા તો તમે લેવડાવો જ છો અને તમને ખબર છે એ દવા લઉં ને પછી પેટમાં કેવી બળતરા ઉપડે છે. એ આ ગાયનું દૂધ પીવું છું ને તોય સારું નથી લાગતું અને હવે પાછી આ બીજી દવાઓ શરીરમાં નાખવાની. દવાઓ પીશો તો જ સારું થશે ને. આ જરાક તો વિચાર કરો તમે. આમનમ તમને એમ છે કે બસ આ ઉધરસ મટી જશે, તબિયત સારી થઈ જશે. આમ પડ્યા પડ્યા કઈ તબિયત સારી ન થાય, ઉલટાની વધારે બગડશે. મને એમ નથી. હવે જો તમે બેવ જુવાન થઈ ગયા, તમે બેવ પૈણી ગયા, હવે ભલે ને મારો ભગવાન મને બોલાવી લેતો, હવે વાંધો શું છે? દવા લીધે કઈ સારું તો થવાનું જ નથી. આવું જ હવે ધારી લીધું છે બા. બાકી એક વખત દવા લઈ જુઓ, દવા કરાવી લઈએ હા. અમે. પછી ફેર ના પડે તો કેજો ને. હા તમને ભારે ઉતાવળ ઉપર જવાની. હા આ ડાક્ટરિયાએ છે ને કાગળિયા કરી કરીને તમારા ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. મારે દવાઓ લેવી નથી. આ જો ઓલું આદુ જો મેં વાટીને રાખ્યું છે ને, હમણાં હું પાણીમાં ઉકાળીને પી લઈ. હા હા પી લેજો, કાંઈ વાંધો નહીં. હું કહું છું દેવાંગ, મારી વાત સમજ. આ છે ને આ આપણા ગામથી 2 ગામ મૂકીને છે ને એક ડોક્ટરનો કેમ્પ થયો છે, એમાં ફ્રીમાં ઈલાજ કરે છે. અરે ફ્રીમાં કરે છે? હા 1 રૂપિયો નથી લેવાના. હા મેં છે ને રસ્તામાં આવતો તો ને તો આ કાળુ મળ્યો તો મને. કાળુએ હંધી વાત કરી મને કે છે ને હા ડોક્ટરનો કેમ્પ લાગ્યો છે, આજુબાજુના ગામડાઓમાં જે કોઈને કઈ પણ બીમારી હોય ને તો ફ્રીમાં સારવાર થાય. એટલે મેં કીધું આ તો હારામાં હારો કેમ્પ કહેવાય ભાઈ, બરોબર છે. હે ને? હા. તો પછી મેં વિચાર કર્યું કે હવે જો મફતમાં આપણને સરકાર દવા આપતી હોય હમ. તોય આપણા બા ના પડે એટલે આપણે લેવા ન ના, જવાય. ના, ન બરાબર જવાય છે ને, ને? ખોટે સીધી ખોટું. વાત છે બા. આ પૈસા તો આપણે ત્યાં આપવાના નથી અને એ લોકો પાછા મફતમાં દવાએ આપે. હવે મફતમાં દવા કોઈની લેવાય? નો જ લેવાય ને બા. સાચી વાત ને? અને એ મફતમાં આપે એ હોય કેવી, એમાં કાંઈ દમ ન હોય, લ્યો એટલે આપણે છે ને લેવી જ નથી. દવાનું નામ જ છોડો ને. અને તમે બે ભાઈઓ છે ને મારા હારું કંઈક લઈ આવો ને, મારે ખાવું છે. અરે હું તમારે ખાવું છે? આ પડીકા ખાવાનું બંધ કરો. આ બહારથી દુકાનેથી છે ને બબલા નાન તેન બહારનું ખાવાનું બંધ કરો. આ એમાં ઉધરા મટતી નથી હું તમને. એમ નથી કેતી. તો આ ઓલા રમણીકભાઈ ના છે ને ઓલા વણેલા ગાંઠિયા બહુ લે. સારા બને છે. હા થોડાક લાવી દે ને આપણે બધાય ખાઈ. ડોક્ટરે બા હમણાં ના પાડી છે ને તમને. થોડા સમય કાળજી રાખવાનું કહ્યું છે ને આમ પણ તમારે બીપી પણ વધી ગયું છે બાનું બહુ. એટલે હું બીડી નથી પીતી. બીપી બ્લડ પ્રેશર નહીં ખબર પડે બાને. એક કામ જો કરીએ. ગાંઠિયા તળેલા આવે સમજો તમે. આ જલેબી ને ગાંઠિયા ને આ બધું તમને બહુ ભાવે, મને ખબર છે. આ બેગમાં લઈને જ આવ્યો છું પણ તમને આપીશ નહીં. હવે તબિયત સારી નથી ને તો હવે આપણે પેલા એક કામ કરીએ, હા ડોક્ટરના કેમ્પમાં જઈ આવીએ, ત્યાંથી દવા લઈને પછી આવીએ અને ડોક્ટર એમ કે ખાજો તો ખાજો ને. બરોબર છે. હાર પણ હું પણ શું? ઈ મફતમાં દવા આપે ને એમાં કાંઈ ન હોય કહું છું. હું કામ એટલે સુધી લાંબા થાવું છે? હા તો ઠીક છે ને. હા તમારે મફતની દવા નથી લેવી ને ઈ હારી ન હોય તો આપણે એક કામ કરીએ, આપણે મુચ્છર સાહેબ છે કે નહીં, હારામાં હારા ડોક્ટર હે, એની પાસે જઈએ અને ઈ જે દવા આપે ને ભલે થોડાક મોંઘા ડોક્ટર છે પણ એની દવા છે ને આમ
રિઝલ્ટ તો આપે જ. સારું, હા, એક મારી- વારમાં સારું. આખા મારી- ગામમાં કોઈ એના જેવો ડોક્ટર નથી. હા, બરાબર છે. હાલો. મારી વાત સાંભળો. તું આટલી મહેનત કરીને 2 પૈસા કમાસ, આને હજી નોકરી મળી નથી, તો હું કામ પૈસા નાખવાસ કહું છું? આ રહ્યું આદુ માનું વાટેલું મને કઈ છે. સમજાતું નથી. એક બાજુ કહું છું કે મફત દવા મળે છે તો એ નથી લેવી, એક બાજુ પૈસા ખર્ચવાનું કહું છું તો કે પૈસા હું કામ ખર્ચવા? તમારે કરવું છે હું દવા નથી લેવી ટૂંકમાં એમ ને? આદુનો અરે આદુનો રસ પછી પીધા કરજો, આદુનો રસ જ છે આમ. હાલો આમ. આ દવા લીધા નહીં વગરના માને. આમનામ છે ને આ છોકરાઓ નહીં માને. તે નો જ માને ને. અહીંયા આવો. પણ ગોપી શું છે? કાંઈ બુદ્ધિ જેવું છે જ નહીં તમારા કેમ? હાસુ. મને એમ હતું કે અહીંયા શહેરે ગયા ને તો થોડુંક મીઠું લઈને આવ્યા હશો, પણ ના, ઉલટાનું અહીંયા હતું ને એ ઢોળીને આવ્યા છો. ખરેખર ગોપી, મને હવે ભૂલ લાગે છે મારી કે તારી સામે અમે બધી વાત કરી દીધી. તારાથી તો વાત છુપાવવાની જરૂર હતી. તું જે રીતના ડરી ગઈ છે, તું જે રીતના આ તારું વર્તન કરે છે એકદમ ખરાબ. અરે આવા સમયમાં બાનો સાથ આપવો જોઈએ. હળવા પડો ને સાંભળશે બાર તો હું કહેશે કે આ ગોપી કામ કરવા નથી માંગતી, આ મને કામ કરવાનું કોઈ હાડા નથી, આ અત્યાર સુધી તમારા ઘરનું આખું કામ એ ઢેળું જ છે, પણ આ કામ હું નહીં કરું. તમે જોતા નથી બા ઠો ઠો મંડાઈ પડ્યા હતા અને તમને થઈ ગઈ અત્યારે જોયું ને હમણાં. અરે હું તો એમ જ મસ્તીમાં ખાતો હતો, મને કઈ નથી થઈ. ખોટું બોલો માં આવે પાછા. ગોપી, આપણે છે ને ધ્યાન રાખીએ તો આપણને ન થાય. તું સમજતી નથી. અને બાને પણ મેં સમજાવ્યા છે, એ એમનું પૂરેપૂરું ધ્યાન રાખશે. હા, વાયરસ હોય ને એ ફેલાવશે નહીં. વાયરસ ફેલાઈને તમને ચેપ લાગે ને તો થવાની શક્યતા રહે, બાકી નહીં. પણ તમને ખબર છે ને આ કોરોના જેવું છે. આ આપણી બાજુમાં તમને નથી ખબર 5 જણા હતા ને પાસે 5 મરી ગયા હતા કોરોનામાં. આ એવી જ રીતે કોરોના જેવું જ કહેવાય, નામ ખાલી અલગ છે. અરે ગોપી, મારે તને કેમ સમજાવીને એ સમજ નથી પડતી મને. એ ના સમજાવી મને, તમે પોતાને સમજાવી લો ને તો બહુ થઈ ગયું. હલા કહું છું કે આ નહીં ને તમને કઈક થઈ ગયું તો હું શું કરીશ? અને કાલ સવારે આપણું છોકરું થાય ને પછી ઈ નહીં થાય તો? ના ભાઈ ના, મારે એવું કઈ નથી કરવું. તેલ લેવા ગઈ આવી અરે સેવા. એટલા માટે જ તો અમે દેવાંગને હું બંને બાને પરાણે દવાખાને લઈ ગયા હતા. કારણ કે એટલા દિવસથી 5 દિવસ કીધા બાએ મને, છેલ્લા 5-6 દિવસથી ઉધરસ ખાતા હતા. આ તે તો મને કઈ વાત ન કરી આવતાની સાથે કે બાની તબિયત ખરાબ છે. જેવી મને ખબર પડી એટલે હું એમને દવાખાને લઈ ગયો, રિપોર્ટ કરાવ્યો અને દવા પણ લઈને આવ્યા છીએ. એમને મટી જશે અને એટલી બધી ભારે ટીબી નથી, આ નોર્મલ ટીબી છે અને જલ્દી સારું થઈ જશે એમને. એ ભારે હોય કે થોડું હોય પણ સે તો ખરા ને. આ તમારે છે ને કામ કરવાની જરૂર હતી, એમને દવાખાને જ મૂકી આવવાની જરૂર હતી. ત્યાં જઈને ટિફિન દઈ આવત તમે. હે ભગવાન, તું તો કેવી માણસ છો હે? ખાલી તારું જ વિચારે છે, તારું ને મારું બસ, અને આપણા આવનારા બાળકનું. જો ગોપી, હા એ મારી માં છે અને એનું ધ્યાન રાખવું મારી ફરજ છે. હા, કદાચ મારે શહેર ન જવું પડે ને તો નહીં જાવ. ના ના, તમે આજ જ વયા જાવ. આ હુંય ગાંડી હતી, એવું વિચારતી હતી કે તમે અહીં આવી જાવ તો સારું. આ તમે ન આવ્યા હોત ને તો સારું હતું. આ તમે એક કામ કરો, હું થેલો ભર દઉં છું, પાછો તમે વયા જાવ. અરે હજી આજ તો આવ્યો છું અને ના, આજે નાજે વયો જાવ. હા વયા જાવ, મારા અહીં તમને રાખવા જ નથી. તમે અહીં રહેશો ને તો હકના રહેવાના નથી. આખો દી એમની સેવા કર્યા રાખશો અને તમને ત્યાં થઈ ગયું તો પછી મારે શું કરવાનું? અરે નહીં થાય ગોપી, તું સમજવાની કોશિશ કર. આ તું બા પાસે નહીં જાતી, બાની સેવા હું કરીશ બસ. તમને ના પાડું છું તમારે નથી કરવાનું તોય તમારે નથી માનવું. આ ઘરમાં છે ને મારું કોઈ માનવું જ નથી. તો તું કરીશ? ડરીશ નહીં અને ખોટા નાટક એ નહીં કરે. આ હાડીનો છેડો બાંધી દેવો, આખું મોઢું વીટી દેવું, આવું બધું નહીં કરતી. અને બાને જરાય એવું ન લાગવું જોઈએ કે તું એનાથી આમ અભડાતી હોય ને એવું કામ કરે છે. હું કરીશ નહીં અને તમને કરવા દઈશ નહીં. અને હું શું કહું છું, ઓલી ભણેલી છે, હું કામની છે, આવી તેદુની સપર પગી આમે કે કામ તો કરતી નથી. એના કરતા એક કામ કરશું, ઈને કહી દેવું કે બાની સેવાનું કામ તું સંભાળી લે. દવા દેવાની, પછી અહીંયા ફોન કરીને સાહેબને કહેવાનું દવા લઈ લીધીશ, આ બધું ઈ કરી નાખશે. આપણે કાંઈ નથી કરવું. ગોપી, તું કેવું બોલે છે એના વિશે? આ ક્યારેક પ્રેમથી વાત કરતા શીખ. હા હા હા, તમને બહુ પ્રેમ આવે છે એના ઉપર નહીં? તમે તો જાણે કે પેદા થઈ ત્યારથી ઓળખતા હોય. આ શહેરમાં એને જોવા જ્યાં હતા ને તમે, અહીંયાથી તે ગોટાળો ચાલુ થયો છે. જ્યારે હોય ત્યારે એની જ બાજુ ખેંચતા હોય, એની જ ભાષા બોલતા હોય. પણ કોક દી આમ બૈરીનું વિચારાય, હું જે કહેતી હોય ને હાસુ હોય, આપણે હારા હાટું હોય, એટલી ખબર પડે છે તમને? પડી ગઈ. ગોપી કહેતી હોય હંધુય હાસું જ હોય. હા બસ. અને મેં હારા માટે જ વિચારીને છે ને આ દેવાંગારેના લગ્ન કરાવ્યા છે. હું હારું વિચાર્યું? ના હું વિચાર્યું મને કયો ને એટલે ખબર પડે. દેવાંગ ભણેલો ગણેલો, અંકિતા બહુ ભણેલા ગણેલા, તો એમાં ખોટું શું કર્યું છે? હા શું કર્યું છે ઈ કયો ને. હે રામ, હા તને તો પોગવું ને, એ તો ભગવાન જાણે છે કે તને કેમ તારી હારે વાત કરવી ને તને સમજાવવી. મારી એક વાત યાદ રાખજો, આ સેવા બેવા કરવાનું થતું નથી. તમારે એમને જે પૈસાની મદદ કરવી હોય એ કરો, મને વાંધો નથી. ગોપી, બાકી એને એક ટીકડી પાસે જઈને તમારે નથી દેવાની. જો તો તું આપીશ? હું નહીં આપું ને તમને નહીં આપવા દો, વાત પૂરી. આમ જાઓ હવે,
ધંધે વળગો અને તો પછી થેલો ભરી દઉં છું, પાછા વયા જાવ. પાછું નથી જાવું ગોપી. તાળું મારી દઉં. બહાર જ નો નીકળતી. માર દઉં તાળું. હે ભગવાન, આ ક્યાં મને આમાં વેમમાં નાખી દીધી. એ ડાક્ટર પાસે ન ગયો હોત ને તો સારું થાત. આ કોઈ જાણત નહીં ને કાંઈ ન થાત. હવે જો છોકરાવે નહીં. હે ભગવાન, થાકી જવાઈશ. આ બધું શું કરો છો તમે? આ બધું મૂકો અને તમારે છે ને હવે બેગ તૈયાર કરવાની છે. હાલો હું કરી દઉં. કાં પણ શું કા પણ? તમારે અમારી સાથે શહેરમાં આવવાનું છે. હવે જાવે શહેરવાળી થાતી. આ મારું ગામડું હારું છે, મારે ક્યાંય નથી આવું. પણ બા, તમારી તબિયત કેટલી ખરાબ છે. ગમે એવી હોય, હું મારું આ ઘર, મારું ખોડું હું છોડીને નથી આવવાની. બા, અમારે જો 2 દિવસમાં શહેરમાં જવું પડે એમ છે. હાલવા માંડ. શું હાલવા માંડ? તો અહીંયા તમારી સેવા કોણ કરશે? મારી ગોપી છે, ગોપી કરશે હું બધુંય. એ નહીં તમારી સેવા કરે. આ તમારી ગોપી હવે તમારી સેવા કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ખબરદાર, મારી ગોપી માટે કાંઈ કીધું તો મારી ગોપી એવું કહે જ નહીં કોઈ દી. બાને તો ગોપી વહુ ઉપર બહુ વિશ્વાસ છે. તું છે ને કાંઈ બોલતી જ નહીં કહું છું, નહીં તો છે ને એક થપાટ મારાય ને. બા, હું સાચું કહું છું. તમારી ગોપી વહુ તમારી સેવા નથી કરવાની, એણે ચોખ્ખી ના પાડી દીધી છે. જો તો ખરા તમારી હાલત. ઈ તો એટલે ના પાડે, ઈ જોવે કે ઈ ના પાડે તો તું કરસ કે નથી કરતી. પણ મને ખબર છે, ત્યાં શહેરમાં લઈ જઈને મને ખૂણે ખાસરે નાખી દે. તું નહીં કર. અરે ના ના બા, કે અહીંયા નથી તમારી સેવા કરતી, અહીંયા કરું છું ને. આ બધું કામ મૂકી દો ને. આ તમારે કામ કરવાનું છે અત્યારે, એટલે બીમાર છો અને અરે મારે બળતણ લઈ જવાનું શું લે. એ હું લઈ જઈશ. પણ અત્યારે તમારે તમારી બેગ તૈયાર કરવાની છે અને અમારી સાથે શહેરમાં આવવાનું છે. એ ના કીધું ને તને, તારે હાલવું હોય ને તો હાલમાં માંડ અહીંયાથી. અને ખબરદાર મારી ગોપી માટે કાંઈ આડું અવળું બોલી છે કે હલકું બોલી છે તો મને ખબર છે. મારી ગોપી કરું છું ને, તને બળતરા થાય છે. બા, મને કાંઈ બળતરા નથી થતી. અમે બે તમારી વહુ છીએ. મારા વખાણ નથી કરતા તો મને કાંઈ ખોટું નથી લાગતું. ગોપી ભાભીના વખાણ કરું છું તો મને કાંઈ બળતરાય નથી થતી. કરો તમે તમારે વખાણ, પણ અત્યારે તો એ કાંઈ તમારું ધ્યાન નથી રાખવાના. એટલે તમારે અમારી સાથે શહેરમાં તો આવવું જ પડશે. એ ન થાવું મારે. એ ગોપી, એ ગોપલી, અહીં આવતો બટા. આ જો મને શહેરમાં લઈ જવાની વાત કરીશ. હું બરાડા નાખો છો. ગોપી, કાં બટા તને કાંઈ થયું છે? આ જો ને ગંધ, કેટલી ગંધ આવે છે. કા એની તને ગંધ આવે આવે છે છે. ને? ના રે, મને તો શેની એ નથી આવતી. તને એની ગંધ આવે છે બટા, અમને કોઈ નથી આવતી. આ તમાર બેયના નાક મને લાગે છે ખરાબ થઈ ગયા છે. બા, આ તમને ટીબી થઈ છે ને, ત્યારના ગોપીઓ તમારા જોવો કઈ રીતના નાટક કરે છે. હે હેલી, જો કાં તું મારાથી આઘી આઘી ભાગસ? ના ના, આગીની ક્યાં વાત છે. પણ શું છે, બોલો ને, કઈ કામ હતું? તો હા. પછી નજીક ઉભા રહ્યો ને. ગોપી, હા બા. જો બા, જોઈ લીધું? અડવાઈ દે છે તમને, અને હું તો તમારો હાથ પકડીને ઊભી છું ને. કઈ કામ નથી ને તો હું જાઉં છું. ગોપી, હું કામ સાવું તારે? કઈ જાવું નથી. હા, અહીંયા જ ઊભી રહે. ઓલા સમજો ને પણ. સમજે હું? આજે બાને બધું કહી જ દે ને કે તને વાંધો શું છે. આ તમને છે ને જે રોગ થયો છે ને એનાથી આ બીવે છે. એને એમ છે કે મને ન થવો જોઈએ, ગોપીને ન થવો જોઈએ, અને અમારા આવનારા બાળકને ન થવો જોઈએ. એટલા હાટુથી તમારથી સેટી રહી છે અને તમારી કોઈ વાત નહીં માને. હું ઘરો ને કહી દીધું, હાલો હવે અહીંથી. એલી એ ગોપી, આ હું બોલસ તું? આ હું સાંભળું છું? એલી તું જરાક તો શરમ કર. આ ડાક્ટરિયા બધા મારા જેવા રોગવાળાને જોતા હોય, એ લોકોને તો કાંઈ રોગ નથી લાગુ પડતો. એમ કાંઈ રોગ લાગુ પડતો હોય? અને આ જો આય મારો હાથે પકડેસ, મને દવા દે છે, એ નાકે રૂમાલે નથી રાખતી, તોય જો એને કાંઈ નથી થતું ને તને? અરે આ છે ને ભણતરનો અભાવ છે. આ ખબર કાંઈ પડતી નથી અને કોઈનું કાંઈ સાંભળે એટલે બસ પોતાનું મન કહે ને એટલું જ કરે છે. જરાય બુદ્ધો છે તારામાં? એટલે તમે એમ કહેવા માંગો છો
કે હું અભણ છું? હા તો અભણ જ જો ને. હોય અભણ. સાર સોપડી ભણી છું આખી. લે 4 સોપડી આખી ભણી તારી ભાભી, હા? અને એટલે જ આ 4 સોપડીનું જ્ઞાન એનામાં છે, એટલે આપણે કંઈ પણ બોલીએ ને એટલે કોઈએ વાત કીધી હોય ને એના કાનમાં પડેલી હોય એટલે યાદ આવે કે આવું આવું થાય. પણ શું પ્રિયો ને બધું અહીંયા કહેવાની શું જરૂર હતી? હું લેવા ડૂસો મારું છું ઈ? તો એમને બસ બધી સાચી જ વાત છે ને ભાભી. તેમને શું દુઃખ કામ? લાગે. મને શું વાંધો છે? કહી દો જાવ, હજી બધું કહો. હા તો કહી જ દઈએ ને. આમ પણ આ જ્યારે બાને સાચવવાની જરૂર છે, તમારી ફરજ પડે છે તમારી, ત્યારે તમે એમનાથી દૂર થઈ રહ્યા છો. હવે ઘરની કોઈ પણ જવાબદારીઓ સરખી રીતે સંભાળતા નથી. બસ હું ખાલી તમને રોટલા ઘડીને ખવડાવી દઈશ, પાણી લઈને પાઈ દઈશ. હા, એટલી જ ઘરની જરૂરિયાતો નથી હોતી. હવે ઘરના કોઈ સદસ્ય સાજા માંદા હોય તો એમની સેવા પણ કરવી જ પડે. અરે જરાક તો વિચાર કર. આ ડોક્ટર છે ને એ ગાંડા નથી થઈ ગયા. બાની તબિયત જો એવી ખરાબ હોત જેનાથી આપણને બધાને રોગ લાગી જાત તો ડોક્ટર ત્યાં જ ના પાડત કે આમને ઘરે ન લઈ જાવ, અહીંયા દાખલ કરી દો. અને તો ડોક્ટરે ત્યાં રાખ્યા પણ હોત. દાતરે એટલે તો રાખ્યા નહીં કે ઈમને ન થઈ જાય. સમજતા જ નથી. કોણ ગોપલી. જાણે આમને કેમ સમજાવવા. એ ડાક્ટરને છે ને બધું ભાન પડતી હોય હા. કે આ ડોહીને અહીંયા રાખશું ને તો આ બધોય રોગ ઈ ડાક્ટરને ને ડાક્ટરના ઘરના થઈ જાય. એટલે એને કાઢ્યા અને તમે ઘરે લઈને આવતા રહ્યા. ગોપલી હાસુ કે મને આ મારા જેવું તારી માને થયું હોત, તારા બાપને થયું હોત તો તું આવું જ કરત આવું? એ થાય જ નહીં. મારી માન કોઈ દેવ કઈ થાય નહીં. હા અને ઈ બધી કથા મેકો. હવે દુઃખ ન લગાવતા. જો આ કહી દીધું છે ને બધું હાસુ. ઈ જ હાસુ છે. આ તમાર પાસે આવતા મને બીક લાગે છે. હાસુ કહું ને તો. હા ગોપી, હાસી વાત છે. અટાણુંથી મન લાગતું તું કે આ ગોપી મારી હારે છે, મારી જેમ રહે છે, મારી મર્યાદા રાખે છે, હંધુય કામ કરે છે. અરે તું તો મારા હૈયે વહી ગઈ તી. આજે ખબર પડી. તમારા અહીંયા વહી ગઈ હતી, ઉતરી ગઈ ને બા. હા હો. અત્યાર સુધી મારા પ્રત્યે તમને ગોપી ભાભી ચડાવતા હતા. હા, સાડી નથી પહેરતા, માથે ઓઢણું નથી નાખતા. સાડી પહેરવાથી સંસ્કાર નથી દેખાતા ભાભી. હે એટલે જ જો ને આ જો ઓઢણા નાખ્યા વગરની ધોળી આવી છે. ભલે. જરા શરમ છે આને. એ ના, ભલે એણે ઓઢણા નથી નાખ્યા પણ એનામાં સંસ્કાર છે, માન મર્યાદા છે, નાના મોટાનું ભાન છે. બસ કપડામાં જ મર્યાદા હોય ને એવું ક્યાંય નથી હોતું. ને આજ જ જો ને કેવડી ઝીબડી હાઈલી છે. અને અમથા તો મંડાઈ પડ્યા હતા. એને કઈ આવડતું નથી ને પહેરતા નથી આવડતું. ખુલ્લા ઝટિયા રાખે છે ને હવે એની પાસે હારી લાગવા તો માંડી. લાગે જ હા. ને. સીધી વાત છે. હા, એ અત્યારે બાની સેવા કરવા માટે તૈયાર. આમાં ઘરે ને બોલો જે બોલવું હોય ને આમાં આઈને બોલો. એની પાસે નો ઉભારો. હવે બોલો તમ તાર જે બોલવું હોય બોલો. અરે મોટા ભાઈ, તમે આ ભેંસ ઉપર પાણી રેડતા હોય એવું નથી લાગતું? કોને સમજાવો છો તમે? હવે એક કામ કરો ને મોટા ભાઈ, આજે ફેસલો કરી જ નાખો. મને નથી લાગતું કે બા અહીંયા રહીને સચવા છે. એના કરતા તમે અમને લોકોને કહી દો, અથવા તો હવે છેલ્લો નિર્ણય લઈ જ લો ને. એટલે આજે ફેસલો થઈ જાય કે કોણ અહીંયા રહેવાનું છે અને કોણ બાને લઈને શહેર જવાનું છે. હું કહીશ છેલ્લો નિર્ણય શું છે ને. લે આ નનકી બોલશે હવે. નનકી વહુ શું નિર્ણય લેવાનો છે એને બધી ખબર પડે. ના ના, તમે બોલવાની મર્યાદા મૂકી દીધી છે તો પછી કોઈકે તો તમારી જગ્યા સંભાળવી પડશે ને. નાની છે. હા એને તો- મર્યાદા રાખવાની હોય. અમારે ન રાખવાની હોય. હા હા, તું છે ને હવે બોલવાનું બંધ કર. કારણ કે તારી કેટલી મર્યાદા છે ને દેખાય છે. આ મોઢે રાખીને તું તો છે ને, મારે તારી સાથે શું વાત કરવી એ સમજાતું નથી. હવે કઈ ના બોલતી તું. મોટા ભાઈ, હું તો નથી જ બોલવાની. પણ છે ને આની દુહીની પાસે ઊભા ઊભા તમે બોલ બોલ ન કરો. આમ આપણે એક કામ કરીએ હવે. તમે ને મોટા ભાઈ શહેર ચાલ્યા જાઓ. એમાંય ગામડાનું વાતાવરણ બહુ તાજું હોય ને, એટલે બા અહીંયા જલ્દી સાજા થઈ જશે. અને હું અહીંયા રોકાઉં છું. બા જ્યારે સાજા થઈ જાય ને ત્યારે હું આવતી રહીશ. બરાબર છે. હા ઈશ, કેટલી સમજદાર છે બાપા. અહીંયા રાખીને જાશું ઈને એટલે છે ને આ અમાર વાંધો ન આવે. બાની સેવા થાય ને બિચારાની. મન હું વાંચતા આવડે નહીં અને આ દવા બવા દઈ શકે. હા તો પછી હજી પણ થોડો ઘણો સુધારો કરી નાખીએ તારા ફેસલામાં. આ શહેર જવાનું છે તો આ વખતે આપણે બંને નહીં, ભાભી અને મોટા ભાઈ તમે બંને જણા શહેરમાં રહેજો. અંકિતા અહીંયા રહેશે અને હું શહેરમાં નોકરી કરીશ અને મહિના દાડે રજા રહેશે ત્યારે અહીંયા આટો મારવા આવતો રહીશ. શહેરમાં એટલે મને શહેરમાં રહેતા નહીં આવડે. તમને ખબર છે ને ભાઈ, હું ગામડે માંડ હાલું છું અને તમે આ બંધ મોઢે તમને એટલે શહેરમાં માર ન જાવ. શહેરમાં જવું પડશે. હા, તમે બધાયની હારે હર વાતમાં તરત આમ જ કરવું પડશે. ઈ કેમ ન કરવાનું હોય? આપણે કઈ નહીં એમ કરે. મેં નક્કી કરી લીધું છે કે હું શહેર જાઉં છું, તને સાથે લેતો જઈશ. એમ પણ તું અહીંયા રહીશ તો આ જ કરવાની છો ને. બધાના મોઢે ડૂચા મારીશ. આ કાલ સવારે તારા બધા સગલા આવશે તો એ બધાને તું મોઢે ડૂચા મારીશ ને કહીશ કે બેહો
અને હમણાં હું તમને ચા આપું, ડૂચા મારીને ચા પીજો. પણ મુંગારો ને અત્યારે પેલા આ બાંધીને બોલો જી બોલવા નથી બાંધું, મારી માં છે, મને ચેપ લાગી જાય તો ભલે લાગી જાય. આ છે ને તો માનતા નથી મારું. અને તું રહી ને બહુ આમ ઉઈડી છે ને અહીંયા હારી થવા હાટું નહીં વાલી થવા હાટું. પણ તને ખબર નથી આ બીમારી છે ને કોરોના જેવી જ કહેવાય. અને તમારે મને શેર લઈ જાવી છે ને હાલો. અને તમે છે ને અહીંયા રાખીને જાજો ભલે સેવા કરતી હોય. કાંઈ વાંધો નહીં, ભલે મને કોરોના થતો, ખાલી તમને શેરમાં 2 ટણાના રોટલા ઘડતા તો આવડશે ને, ઈ ખાલી કરી દેજો કે આ 2 ભાઈઓ ખાઈ શકે ને એટલું કરી દેજો. એ આમને માં નથી હાંસવાના હો. હું આમને હાંસવી લઉં તો બહુ થઈ ગયું. કેમ? અને તમે એમ કહો છો ને આમે તે કે મેં હું કરી સેવા તો હવે નથી જ કરવી. જાવ આટલું કરીને તમને સંભળાવ્યું તો હવે નથી કરવું. તો એક કામ કર, તારે હવે અહીંયા નથી રહેવું ને શેરે ન થવું. તું તારો બિસ્તરો પોટલો ભરીને તાર પિયર ભેગી થઈ જા. તારું કામ શું છે અહીંયા? હા તમે હું ગાંડા જેવી વાત કરો છો? આટલી એમથી વાતમાં કે છે પિયર વૈજા. આમને સમજાવો બા. આતે લગી તમારા ઢેડા કર્યા ઈ કઈ નો દેખાણું નહીં. સમજાવવાની જરૂર મોટા ભાઈને નહીં, તમારે સમજવાની જરૂર છે. આ તમે દેવાંગને રોટલા ઘડીને ખવડાવવાની ના પાડો છો. આટલા વર્ષોથી મોટા ભાઈને અમે ત્રણેય સાથે રહેતા હતા, કેમ અમે રસોઈ બનાવીને નથી ખવડાવ્યું? ને એ બહુ સારું. આ તારે છે ને બહુ લબલબ કરવાની જરૂર નથી. તને ભારે બધી ખબર પડે છે. મોટા ભાઈને ખવડાવ્યું કે પાર કર્યો છે. આ બે પૈણીને ભેગા છો ને એમના પ્રતાપે જ છો. અરે કાંઈ વાંધો નહીં, 2 ટકના રોટલા માટે થઈને મારે માથાકૂટ નથી લાવવી ઘરમાં. આ તમે રોટલા નહીં કરી દેતા, હું કેન્ટીનમાં અથવા તો બહાર ટિફિનની વ્યવસ્થા પણ કરી લઈશ મોટા ભાઈ. પણ તમે અને ભાભી છે ને આ શહેરમાં તમારી રીતના જે કે પણ વ્યવસ્થા થતી હોય ને કરી નાખજો. હું મારી રીતે કરી નાખીશ. આ ઘર સરખી રીતે ચાલે ને એ જ જરૂરી છે અત્યારે. કેટલા દેવાંગ હોશિયાર બસ છે. બસ આદિ, મારે લીધે થઈને તારે ઘર નથી ભાંગવું. એને ક્યાંય ન મોકલતો. તમે બે ભેગા રહ્યો હા, આઈ ડાયરીને શહેરમાં. વાત કરો ને હો. અમે શહેરમાં ભેગા રહીશું. હાલો તમે હાલો અમે. બા જુઓ, જરાય ચિંતા ના કરો બા. અમે બંને તમારી સાથે જ છીએ. અમે તમારી સેવા કરીશું અને તમને સાજા કરીશું. હા હા બેટા, ભગવાન તમારું ભલું કરે. બેટા મને માફ કરજે. અરે બા, તમારે માફી માંગવાની હોય. હોલીની વાતમાં આવીને મેં તને ન કહેવાના વેણ કીધા છે. એ તાર જે પહેરવું હોય એ પહેરશે અને તને જેવું આવડે એવું રાંધશે. હો બેટા, મને બધું હાલશે. હો બેટા, મને હંધુય હાલશે. હાલ અંદર જાય. શાંતિથી બા.